અજ્ઞાની માણસના મનના વિચારો તમને કીધા. હવે જ્ઞાન ધ્યાનથી શું લાભ થાય? 3 ચીજ. નંબર 1, જ્ઞાન પ્રકાશદાયી. ચેતન જ્ઞાન અજવાળ. જ્ઞાનનું પહેલું કામ શું છે? તમારા ભીતરમાં પ્રકાશ પાડે. અજ્ઞાનના અંધકારને રવાના કરીને ભીતરમાં સમ્યક જ્ઞાનનો પ્રકાશ પાથરવાનું કામ જ્ઞાન કરે. સાચું બોલો, 1 મહિનાથી જે લોકો પ્રવચનમાં આવે છે એ પહેલી વાર આવે છે, એમને પૂછું છું તમારી લાઈફમાં જે નહોતું સાંભળ્યું એવું ઘણું બધું સાંભળવા, સમજવા, થિયરિકલ, પ્રેક્ટિકલ મળ્યું કે નથી મળ્યું? જ્ઞાન પ્રકાશ ઘણા ભ્રમ તોડી નાખે છે. તમને મેં એક્ઝામ્પલ આપ્યું હતું ને, અંધારામાં દોરડાને સાપ માની દેવું, પ્રકાશ થાય, દોરડું જ હોય, સાપ ના હોય, ભ્રમ તૂટી જાય. જ્ઞાનનો પ્રકાશ પથરાય, ઘણા બધા ભ્રમ તૂટી જાય છે. સંસારમાં સુખ છે એ હકીકત છે કે ભ્રમ છે? જલ્દી કહી દો. આટલું સારું બોલ્યા તમે, ખોટું નથી બોલ્યા, પણ એમ કહ્યું કે તમે સામે હો ત્યારે ભ્રમ, અને અમે અહીંથી ઘરે ગયા પછી બધું બમ. 24 કલાક એક જ અનુભૂતિ ખરી કે આ સંસારમાં સુખ નથી. 8 વર્ષના બાળકને ક્યારેક સંસાર અસાર લાગે છે, અને 80 વર્ષનો બુઢાને સંસારમાં મજા આવે. બને છે કે નથી બનતું? લાસ્ટ યર તમારે ત્યાં અહો શ્રામણ એમનો પ્રસંગ થયો હતો. કેટલા મુમુક્ષુ આવ્યા હતા? 100 સેન્ચુરી, બરાબર છે? એમાં નાની ઉંમરના હતા કે નહોતા? કોઈ 10, કોઈ 11, કોઈ 12, કોઈ 15. ઓકે, 7, આ 7, 8, બરાબર છે? હવે એ લોકોના રાત્રે ઇન્ટરવ્યૂ લેવાયા હતા, પ્રસંગમાં ગયા હતા, અને એકે એકને જ્યારે ઇન્ટરવ્યૂ લેવાયા, ગમે તેવા પ્રશ્નો ઓલા વખારિયાએ પૂછ્યા હોય, જવાબો કેટલા મજબૂત આપ્યા છે. કારણ કે 8 વર્ષના બાળકને વૈરાગ્ય થઈ શકે છે, અને 80 વર્ષનું બુઢ્ઢો સંસારમાં ચોંટીને જ બેઠો.